Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Machine Design. Today I will cover the topic terms used in gears, means nomenclature of the gears from the chapter 1 from your syllabus. This topic is very important because all the terms will be explained by me in this video lecture which are used in the design. So, myself Professor Vishal T. Patel is going to start this video lecture in Gujarati for your better understanding only. ઓકે તો ટર્મ છે જેટલી પણ આપણે ડિફાઇન કરવાની છે એ ઘણી બધી છે, પણ એ બધી ટર્મ્સને કોઈ એક ફિગર વડે આપણે ડ્રો કરીને બતાવી હોય તો આ રીતે તમને કંઈક બુકમાં જોવા મળશે. પણ આ રીતે તમે એક સાથે જ્યારે તમે જોશો, ઓબ્ઝર્વ કરશો, ત્યારે તમને બધી કન્ફ્યુઝન થશે કે કઈ રીતે આપણે ડિફાઇન કરવી. તો વન બાય વન હું તમને ડિફાઇન કરતો જાઉં છું. એમાંની ફર્સ્ટ લઈએ પીચ સર્કલ. મીન્સ તમે જો ગિયરને ઓબ્ઝર્વ કરશો તો ગિયરનું એક બેઝ સર્કલ હોય છે જેની ઉપર બધા ટીથ છે એ પ્રોફાઇલ ક્રિએટ કરેલી હોય છે. તો ટીથની જે ઉપરનો પાર્ટ હોય છે, ટોપ સરફેસ, એમાંથી એક સર્કલ ડ્રો કરીએ. ટીથનો જે નીચેનો પાર્ટ હોય છે જ્યાં ટીથનું બોટમ કહેવાય એમાંથી એક સર્કલ ડ્રો કરીએ. તો ઉપર અને નીચેનું એક મેક્સિમમ અને એક મિનિમમ સર્કલ કહેવાય એવું કહી શકાય. પણ જ્યારે આપણે પ્યોર રોલિંગ એક્શન જ્યારે બતાવી હોય, મીન્સ કે આપણે જ્યારે એક સર્કલ વડે પ્યોર રોલિંગ એક્શન છે એ એક્સપ્લેન કરવી હોય તો ટોપ કે બોટમ સરફેસની જે સર્કલ આવે છે એ યુઝ નથી થતું. બંનેનું એવરેજ આપણે ડાયામીટર લેવો પડે જેને કહેવાય પીચ સર્કલ ડાયામીટર. તો એ જે સર્કલનો ડાયામીટર કહું છું એ સર્કલને કહેવાય પીચ સર્કલ. કઈ રીતે? તો ફિગર ઓબ્ઝર્વ કરશો તો વધારે સારી રીતે સમજાશે. લાઈક ધીસ કે ટીથ ઘણા બધા આપેલા છે. મેં કીધું એ પ્રમાણે જુઓ, નથી મારે ટોપમાંથી પાસ કરાવવાનું, નથી બોટમમાંથી. એક મીન પોઝિશન એટલે કે સેન્ટરમાંથી, ટીથના સેન્ટરમાંથી એક મીન સર્કલ ડ્રો કરેલું છે જેને કહેવાય પીચ સર્કલ. એ રિયલમાં તમારે ક્યાંય બતાવવાનું નથી હોતું, એટલા માટે ત્યાં એવો વર્ડ યુઝ કર્યો છે. આ એક્સપ્લેન કરવું હોય, ડેફિનેશન પૂછે તો પણ કરી શકો કે ઇટ ઇઝ એન ઇમેજનરી સર્કલ. શું કામ આપણે ઇમેજનરી સર્કલ એક્સપ્લેન કરવું પડે છે? બીકોઝ બાય વિચ ઇટ કેન બી ડિફાઇન એઝ અ પ્યોર રોલિંગ એક્શન. તમે તો જ પ્યોર રોલિંગ એક્શન છે એ ડિફાઇન કરી શકો છો આ સર્કલ વડે. રેડી? હવે આ જે સર્કલનો ડાયામીટર છે એને કહેવાય પીચ સર્કલ ડાયામીટર. મીન્સ ધ ડાયામીટર ઓફ ધી પીચ સર્કલ. The size of gear is usually specified this pitch circle diameter. ખૂબ જ યુઝફુલ ટર્મ છે, કારણ કે તમે ક્યારેક ગિયર પરચેસ કરવા જશો, પ્રેક્ટિકલ વર્ઝનમાં જાઓ, ઇન્ડસ્ટ્રીમાં જાઓ, અથવા ન્યુમેરિકલ્સની વાત કરીએ થિયરી પોર્શનમાં, તો બધામાં એક પીચ સર્કલ ડાયામીટરની વસ્તુ મેન્શન કરેલી જ છે અને એને શોર્ટ ફોર્મમાં બધી જગ્યાએ લખવામાં આવે છે પીસીડી કરીને. પીચ સી એટલે સર્કલ અને ડી એટલે ડાયામીટર, પીચ સર્કલ ડાયામીટર. એટલે આ વેલ્યુ હોય તો તમે ગિયરની જે સાઇઝ હોય છે એ કેટલી છે એનો આપણે એક અનુમાન લગાડી શકીએ છીએ. રેડી? હવે આપણે થર્ડ ટર્મ જોઈએ, એટલે કે પીચ સર્કલ થઈ ગયું, પીચ સર્કલ ડાયામીટર થઈ ગયું. હવે જ્યારે બે ગિયર મેશિંગ કરાવશું તો બે ગિયર મેશ થતા હોય એટલે કે બે ગિયરનો કોઈ એક પોઈન્ટ હશે જે એક ગિયર ઉપર હશે અને જે ઈચ પોઈન્ટ બીજા ગિયર ઉપર હશે. જેમ કે આ રીતે, એટલે કે મેં નીચેનો અને ઉપરનો ગિયર મેશ થાય છે તો બંને વચ્ચે જો એક કોમન પોઈન્ટ મળે છે, તો આ જે કોમન પોઈન્ટ છે એને કહેવાય પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. અને આ કોમન પોઈન્ટ ઓફ કોન્ટેક્ટને કહેવાય પીચ પોઈન્ટ. એટલે યાદ રાખજો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફરી વાર, પીચ પોઈન્ટ ઇઝ ધ કોમન પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ બિટવીન ધી ટુ પીચ સર્કલ્સ. એટલે કે જે એક ગિયર અને બીજા ગિયરનું જે પીચ સર્કલ હશે એ બંનેનું એક કોમન પોઈન્ટ મળતો હોય છે, એને કહેવાય પીચ પોઈન્ટ. હવે નેક્સ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ફોર ધી ડિઝાઇન, પ્રેશર એંગલ ઓર એંગલ ઓફ ઓબ્લિક્વિટી. પ્રેશર એંગલ કઈ રીતે ડિફાઇન કર્યું? તો આપણે હમણાં જ એક પોઈન્ટ ડિફાઇન કર્યો, પીચ પોઈન્ટ. એ પીચ પોઈન્ટમાંથી એક નોર્મલ લાઇન ડ્રો કરો. મીન્સ કે જે બંને ગિયર મેચ થાય છે એ બંને ગિયરની નોર્મલ લાઇન કોમન હોવી જોઈએ. એટલે મારી ડેફિનેશનના વર્ડ વાંચતા જાઓ, તમને એક વન બાય વન વર્ડ સમજાતા જશે. ઇટ ઇઝ ધ એંગલ બિટવીન ધી કોમન નોર્મલ, એટલે કે બંને ગિયરની જે નોર્મલ લાઇન છે એ કોમન છે બંને વચ્ચે. એ કેમાંથી પાસ થતી હશે? પીચ પોઈન્ટમાંથી. એટલે એક લાઇન ડ્રો કરો. મેં અહીંયા જો એક વર્ટિકલ લાઇન ડ્રો કરેલી છે પીચ પોઈન્ટમાંથી, જેને મેં મેન્શન કરેલું છે રેડિયલ લાઇન એમ કરીને, એ નોર્મલ લાઇન છે. હવે પીચ પોઈન્ટમાંથી એક ટીથ સાથે ટેન્જન્ટ લાઇન ડ્રો કરો, એટલે કે પીચ પોઈન્ટેથી ટીથ સાથે ટેન્જન્ટ થતી હોય એવી એક લાઇન ડ્રો કરો. જે મેં રાઈટ સાઈડ જુઓ તો ટ્રેસ ઓફ ટેન્જન્ટ પ્લેન એવું લખેલું છે, તો એ થઈ ગઈ ટેન્જન્ટ લાઇન.
તો જે વર્ટિકલ લાઇન બને છે અને જે ટેન્જન્ટ લાઇન બને છે એ બંને વચ્ચેનો એંગલ જે ક્રિએટ થાય છે એને કહેવાય પ્રેશર એંગલ. રેડી? અને આ જ પ્રેશર એંગલનો સિમ્બોલ આપણે આલ્ફા આપીએ તો એટલો જ પ્રેશર એંગલ લેફ્ટ સાઈડ જુઓ તો બીજું એક પ્રેશર એંગલ આલ્ફા કરીને લખેલું છે એ એટલો જ બનશે ટૂંકમાં. તો મેઇન પ્રેશર એંગલ જે ઉપર ડિફાઇન કરેલો છે એ છે કે કોમન નોર્મલ લાઇન અને ટેન્જન્ટ લાઇન વચ્ચેનો એંગલ આલ્ફા, અને એની વેલ્યુ છે એ નોર્મલી બે લેતા હોઈએ છીએ. એક છે 14.5 એન્ડ સેકન્ડ છે 20. રેડી? આ બંનેમાંથી એક વેલ્યુ આપણે ડિઝાઇનમાં પણ યુઝ કરવાની છે. હવે નેક્સ્ટમાં જઈએ. મેં જેમ તમને કીધું હતું એમ કે ટીથની જે સરફેસ છે, ટીથ જે છે એ ટીથની જે ટોપ પાર્ટ હોય, એટલે કે જો તમે ઓબ્ઝર્વ કરો મેં રાઉન્ડ ડ્રો કરેલું છે. રાઈટ સાઈડની ફિગર જુઓ તો એમાં ઉપર મેં રાઉન્ડ ડ્રો કરેલું છે હાઇલાઇટ કરવા માટે, ઇલિપ્સ. બરોબર? તો એ જુઓ તો એ કયું સર્કલ છે? મેક્સિમમ સર્કલ છે. સેન્ટરથી તમે માપવા જાઓ તો મેક્સિમમ ડિસ્ટન્સે કયું સર્કલ મળે છે? તો 12નું સર્કલ છે જે ટોપ પાર્ટમાંથી, ટીથના ટોપ પાર્ટમાંથી ડ્રો થાય છે, તો એને કહેવાય એડેન્ડમ સર્કલ. રેડી? એટલે મેં લેફ્ટ સાઈડની ફિગરમાં પણ સાથે સાથે બતાવેલું છે. અને ટીથની બોટમમાંથી ડ્રો કરશો તો એને કહેવાય ડિડન્ડમ સર્કલ. યાદ રાખજો. ઓલરેડી તમને આ બધી ડેફિનેશન્સ છે એ ઘણા બધા સબ્જેક્ટમાં 7 સેમેસ્ટરમાં આવે છે, એટલે આવી ગઈ છે. એટલે રિપીટ તરીકે જ છે, એટલે તમે આ ફટાફટ છે એ તૈયાર કરી શકો છો. રેડી? એડેન્ડમ સર્કલ એન્ડ ડિડન્ડમ સર્કલ. હવે જે એડેન્ડમ સર્કલ ડ્રો કર્યું એનો જે ડાયામીટર ડ્રો મળે છે એને એડેન્ડમ સર્કલ ડાયામીટર કહેવાય. અને ડિડન્ડમ સર્કલ જે મળે છે એના ડાયામીટરને ડિડન્ડમ સર્કલ ડાયામીટર કહેવાય. પણ હજી એક નવી ટર્મ્સ ડિફાઇન કરવાની છે, ખાલી એડેન્ડમ. યાદ રાખજો, એડેન્ડમ સર્કલ નથી પણ ખાલી એડેન્ડમ. તો આપણે યાદ કરો અત્યાર સુધી 3 સર્કલ ડિફાઇન કર્યા: પીચ સર્કલ, એડેન્ડમ સર્કલ અને ડિડન્ડમ સર્કલ. પીચ સર્કલ ક્યાં હતું? એક્ઝેક્ટ સેન્ટરમાં. તો મેં રાઈટ સાઈડની ફિગર છે જો અલગ અલગ કલરથી મેં સર્કલ ડ્રો કરેલા છે. ઉપરનું જે મેઇન સર્કલ છે, મેક્સિમમ મોટું સર્કલ ગ્રીન કલરમાં, એને કહેવાય આઉટસાઇડ ડાયામીટર, એટલે કે એડેન્ડમ સર્કલ છે. તો પીચ સર્કલ અને એડેન્ડમ સર્કલ વચ્ચેનું જે રેડિયલ ડિસ્ટન્સ થશે એને કહેવાય એડેન્ડમ ખાલી. એટલે રાઈટ સાઈડની ફિગરમાં જુઓ તો જે બી પોર્શન બને છે રેડ અને ગ્રીન કલરના સર્કલ વચ્ચેનું, એને કહેવાય એડેન્ડમ. તો એ જ રીતે પીચ સર્કલથી લઈને ડિડન્ડમ સર્કલ વચ્ચેનું રેડિયલ ડિસ્ટન્સ લ્યો, એટલે કે વચ્ચેથી લઈને મિનિમમ સર્કલ સુધી, એટલે કે એ, એટલે રાઈટ સાઈડની ફિગરમાં, એને કહેવાય ડિડન્ડમ. તો એ ડિડન્ડમ અને એડેન્ડમ સેમ વસ્તુ છે, એ લેફ્ટ સાઈડ પણ મેન્શન કરેલી છે. એટલે ડિડન્ડમ હોય તો ઇટ ઇઝ ધ રેડિયલ ડિસ્ટન્સ બિટવીન પીચ સર્કલ એન્ડ ડિડન્ડમ સર્કલ. અને જો તમે 2D ની અંદર બતાવવા માંગતા હો તો લેફ્ટ સાઈડની ફિગર ઓબ્ઝર્વ કરીને 2D ની અંદર બતાવી શકો છો કે સેન્ટરથી ઉપરના પાર્ટ સુધીના ડિસ્ટન્સને વર્ટિકલ હાઇટને એડેન્ડમ કહેવાય, તો સેન્ટરથી નીચેના પાર્ટ સુધીની વર્ટિકલ હાઇટને ડિડન્ડમ કહેવાય. હવે જઈએ થોડા કેલ્ક્યુલેશન બેઝવાળા પોર્શનમાં. આ બધું અત્યાર સુધીની જે હતી એ બધી થિયરિટિકલ થોડીક ડેફિનેશન હતી. હવે થોડું કેલ્ક્યુલેશન કરવાનું છે. સર્ક્યુલર પીચ મીન્સ તમે બે ટીથ લઈ લો, એક ટીથ ઉપર તમે કોઈ એક પોઈન્ટ ફિક્સ કરી લો. રેડી? પીચ સર્કલ ઉપર લેવું જેવું જરૂરી નથી, પણ કોઈ પણ એક પોઈન્ટ લઈ લો. જેમ કે મેં એક ફિગર બતાવેલી છે એની અંદર મેં બે સર્કલ ડ્રો કરેલા છે હાઇલાઇટ કરવા માટે, નાના નાના. એ જુઓ તો એક લેફ્ટ સાઈડનો સર્કલ જુઓ જે નીચેની બાજુ ડ્રો કરેલો. તો એક ટીથ ઉપર મેં એ પોઈન્ટ લીધો, એટલે કે સ્પીચ સર્કલ ઉપર એક પોઈન્ટ લીધો છે જે લેફ્ટ સાઈડના ટીથ ઉપર લેફ્ટ સાઈડનો પોઈન્ટ છે. હવે બીજો નેક્સ્ટ ટીથ લ્યો, એટલે કે આગળ વધો, રાઈટ સાઈડ ઉપર જતા જાઓ થોડાક, એટલે બીજો ટીથ આવશે. તો બીજા ટીથ ઉપર સેમ કાઇન્ડ ઓફ પોઈન્ટ લેવાનો છે. એટલે એને એવું કહેવાય, કહી શકાય એવું, ઇટ ઇઝ ધ સેમ પોઈન્ટ ઓન ધ કોરસ્પોન્ડિંગ પોઈન્ટ ઓન ધી નેક્સ્ટ ટૂથ. કોરસ્પોન્ડિંગ પોઈન્ટ એટલે સેમ કાઇન્ડ ઓફ પોઈન્ટ. જેવો તમે એક ટીથ ઉપર લીધો તો એવો જ પોઈન્ટ તમારે બીજા ટીથ ઉપર લેવાનો. તો પહેલા ટીથ અને બીજા ટીથ ઉપર જે પોઈન્ટ લીધા છે એ બંને વચ્ચેના જે રેડિયલ ડિસ્ટન્સ બને છે, બરોબર, સર્ક્યુમફરન્શિયલ ડિસ્ટન્સ કહેવાય, એને કહેવાય સર્ક્યુલર પીચ. કારણ કે સર્ક્યુલર ડિસ્ટન્સ લઈએ છીએ આપણે, સ્કેલ વડે લિનિયરલી નથી મેઝર કરી શકતા. એટલે એને મેથેમેટિકલી તમારે એક્સપ્રેશન વડે તમારે ડિફાઇન કરીને ફાઇન્ડ કરવું પડે છે, અને એનો સિમ્બોલ છે પીસી, સર્ક્યુલર પીચ. પીચ એટલે કે પી અને સફિક્સમાં સર્ક્યુલર માટે સી લગાડેલો છે. અને એની ડેફિનેશન પ્રમાણે એ થશે પાઈ ડી અપોન ટી. પાઈ ડી મીન્સ ઇટ ઇઝ ધ સર્ક્યુમફરન્સ. પાઈ ડી સર્કલનું સર્ક્યુમફરન્સ કેટલું કહીએ છીએ આપણે? 2πr અથવા પાઈ ડી. અને અપોન કેટલા નંબર ઓફ ટીથ છે, તો તમને આન્સર સીધો મળી જશે. સપોઝ 20 મીટરનો એનું સર્ક્યુમફરન્સ હોય પરિઘ, અને એની અંદર 20 ટીથ હોય, તો એનો મિનિંગ એવો થયો કે 1 મીટરમાં 1 ટીથ છે, એટલે એની સર્ક્યુલર પીચ થશે 1 મીટર તરીકે. તો આ રીતે એક ઇક્વેશન ડેવલપ કરવામાં આવ્યું છે. રેડી? અને જ્યારે પણ મેશિંગ થતું હોય છે બંને ગિયર વચ્ચે, અને પરફેક્ટલી મેશિંગ ક્યારે જ થશે, એટલે કે બે વ્હીલ્સ છે એ ક્યારે એક્ઝેક્ટ પરફેક્ટલી રોટેટ થઈ શકશે, જ્યારે બંનેની સર્ક્યુલર પીચ છે એ સેમ હોવી જોઈએ.
ભલે ગિયરના બંનેના ડાયામીટર સર્ક્યુમફરન્સ અલગ અલગ હોય, પણ ટીથ એ પ્રમાણે જેનો ડાયામીટર વધુ હોય એમાં વધારે હોવા જોઈએ, જેથી કરીને સર્ક્યુલર પીચ છે એ સેમ થાય. હવે જઈએ ડાયામેટ્રલ પીચમાં. તો આ કોઈ ફિગરની અંદર એક્સપ્રેસ કરવાની જરૂર નથી, ખાલી એક યાદ રાખવા માટે જ છે કે સર્ક્યુલર પીચ ઉપરથી બનાવી શકો છો, અથવા આ રીતે પણ ડિફાઇન કરી શકો છો કે ઇટ ઇઝ ધ રેશિયો ઓફ નંબર ઓફ ટીથ ટુ ધ પીચ સર્કલ ડાયામીટર ઇન મિલીમીટર્સ. એટલે કે ટીથ લ્યો અને ડિવાઇડેડ બાય ડાયામીટર કરો. હવે તમે જો એને પાઈ ડી બાય ટી ની વેલ્યુ પ્રમાણે મૂકો તો એ થશે પાઈ બાય પીસી. પીસી મીન સર્ક્યુલર પીચ. એટલે કે ડાયામેટ્રલ પીચ અને સર્ક્યુલર પીચ વચ્ચેનું રિલેશન જોતું હોય તો એ આ રીતે લખી શકો કે પીડી ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય પીસી, વેર યુ નો that t is equal to number of teeth and d is the pitch circle diameter. Now again it is the calculation based. ડિઝાઇનમાં બેસ્ટ જે ડેફિનેશન ટર્મ્સ યુઝ થતી હોય છે મોડ્યુલ, કારણ કે બધી વસ્તુ ગિયર્સની ડિઝાઇનની મોડ્યુલ ઉપર ફિક્સ હોય છે. તો મોડ્યુલની એક ડેફિનેશન યાદ રાખવાની છે અને ફિગરમાં તમારે બતાવવાની કંઈ જરૂર નથી હોતી. ઇટ ઇઝ ધ રેશિયો ઓફ ડાયામીટર ઓફ ધી ગિયર ટુ ધી નંબર ઓફ ટીથ. જે ડાયામીટરલ પીચ હતું એનું એક્ઝેક્ટ ઓપોઝિટ. એટલે એવું પણ લખી શકાય છે કે ડાયામીટર પીચ ઇઝ ઇક્વલ ટુ 1 upon મોડ્યુલ. રેડી. હવે બધી છે એ થોડીક એક્સ્ટ્રા છે એવું કહી શકાય ટર્મ્સને, એટલે એ આપણે ફટાફટ લેતા જઈએ કે ક્લિયરન્સ. તો જુઓ, ડિડન્ડમ સર્કલ ડ્રો કર્યું હતું એ સૌથી નીચેનું સર્કલ હતું, પણ એની અંદર ફિલેટ રેડિયસ એ આવી ગઈ. એટલે તમે એક ઓબ્ઝર્વ કરો ફિગરની અંદર, તો ત્યાં એક બ્લુ જેવા માર્કરથી કર્વ નાના નાના ડ્રો કરેલા છે યલો કોલરના પોર્શનમાં. એ ફિલેટ રેડિયસ છે, થોડીક ફિલેટ આપવી પડે છે. તો એ ફિલેટ રેડિયસને બાદ કરી દો તો થોડુંક ડિડન્ડમ સર્કલ કરતા ઉપર એક સર્કલ ડ્રો કરવાનું છે, જે બ્લુ શેપ બ્લુ માર્કરથી ડ્રો કરેલું છે, અને ત્યાં લખેલું પણ છે માર્ક કરીને ક્લિયરન્સ સર્કલ. તો એમાં ફિલેટ રેડિયસ છે એ તમે બાદ કરી છે, એટલે ડિડન્ડમ સર્કલ કરતા થોડુંક ઉપર છે એ ક્લિયરન્સ સર્કલ બને છે. તો એ ક્લિયરન્સ સર્કલ જે છે અને ડિડન્ડમ સર્કલ વચ્ચે જે સ્પેસ ક્રિએટ થાય છે વર્ટિકલ હાઇટ, એને કહેવાય ક્લિયરન્સ. રેડી. હવે એડેન્ડમ પ્લસ ડિડન્ડમ બંનેનો સરવાળો કરો એટલે તમને મળશે ટોટલ ડેપ્થ. એમાં છેક એડેન્ડમ એટલે કે ટોપ સરફેસથી લઈને છેક બોટમ સુધી આવી ગયા એટલે બંનેનો સરવાળો થાય, પણ એમાંથી ક્લિયરન્સ બાદ કરી દો. એટલે કે ટોટલ ડેપ્થમાંથી ક્લિયરન્સ બાદ કરી દો એટલે છેક ડિડન્ડમ સર્કલ વચ્ચેનું સુધીનું ડિસ્ટન્સ નહીં, ટોપથી ખાલી ક્લિયરન્સ સર્કલ સુધીનું ડિસ્ટન્સ, તો એને કહેવાય વર્કિંગ ડેપ્થ, જે મેં અહીંયા મેન્શન કરેલું છે હાઇલાઇટ કરી. પછી જે ટૂથ થિકનેસ, એટલે કે ટૂથની જે શેપ હશે, જે પ્રોફાઇલ હશે, એમાં લેફ્ટ સાઈડના પાર્ટથી લઈને રાઈટ સાઈડના પાર્ટ સુધીનું જે સર્ક્યુલર પોર્શન લેન્થ થાય છે એને કહેવાય ટૂથ થિકનેસ. હવે બે ટૂથ વચ્ચેની જે સ્પેસ હશે એને કહેવાય ટૂથ સ્પેસ, જે મેં અહીંયા બતાવેલી છે. મીન્સ કે એક ટૂથ જે કમ્પ્લીટ થાય છે ત્યાંથી બીજો ટૂથ જે સ્ટાર્ટ થાય છે ત્યાં વચ્ચેનો જે સ્પેસ બને છે એને કહેવાય ટૂથ સ્પેસ. ટૂથ થિકનેસ અને ટૂથ સ્પેસ છે સેમ નથી હોતું, એટલે બંને વચ્ચે થોડોક ડિફરન્સ હોય છે, તો એ ડિફરન્સને કહેવાય બેકલેસ. આ વસ્તુ ફિગરની અંદર બતાવવાની જરૂર નથી હોતી. નેક્સ્ટ જે પેસ ઓફ ટૂથ, તો તમે ફિગર મેં જે ફિગર બતાવેલી છે એનો રાઈટ સાઈડનો જુઓ, થર્ડ ગિયર, તો એનો જે રાઈટ સાઈડનો પોર્શન છે એમાં ઉપર જુઓ તો ફેસ અને નીચે ફ્લેન્ક લખેલું છે, એટલે કે પીચ સર્કલથી બે ભાગ પાડેલા છે. તો ઉપરના ભાગને કહેવાય ફેસ ઓફ ધી ટૂથ, અને નીચેના ભાગ સુધી જાવ તો એને કહેવાય ફ્લેન્ક ઓફ ધી ટૂથ. બરોબર. હવે ટીથની ઉપરની સરફેસ છે, એટલે કે ટૂથનો જે ઉપરનો પાર્ટ છે રેક્ટેંગલ જેવો બને છે ટૂથનો પાર્ટ, જે મેં લખેલું છે ટોપ લેન્ડ, એટલે કે ઇટ ઇઝ ધ સરફેસ ઓફ ધી ટોપ ઓફ ધી ટૂથ. રેડી. મેં ફ્લેન્ક કીધું એ પ્રમાણે ફ્લેન્ક ઓફ ધી ટૂથ. ફેસ વિડ્થ, ફેસ વિડ્થ મીન્સ કે જે ઉપરની સરફેસ મેં કીધી ટોપ લેન્ડ, એ ટોપ લેન્ડની જે ડિસ્ટન્સ છે, જે હાઇટ એવું કહી શકાય કે જે વિડ્થ થઈ છે એને કહેવાય ફેસ વિડ્થ. પ્રોફાઇલ મીન્સ હું તમને આ નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર સમજાવીશ. બે પ્રકારના પ્રોફાઇલ હોઈ શકે છે, એક છે સાયક્લોઇડ અને બીજો આપણે બનાવી શકીએ છીએ, અને એ રીતે તમે આ સમજીને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર હું તમને એક્સપ્લેન કરીશ. ફિલેટ રેડિયસ મેં જેમ ઓબ્ઝર્વ કરાવ્યું તમને કે કઈ રીતે કર્વ શેપમાં આપણે ફિલેટ થોડુંક આપવું પડે છે, જેટલી રેડિયસની ફિલેટ આપવામાં આવે છે એને કહેવાય ફિલેટ રેડિયસ. પાથ ઓફ કોન્ટેક્ટ ને એ બધું છે એક્સ્ટ્રા વસ્તુ છે, કે જે કોન્ટેક્ટ થાય છે એનો આખો જે પાથ ક્રિએટેડ થાય છે એને કહેવાય પાથ ઓફ કોન્ટેક્ટ, અને એની જે લેન્થ થાય છે એને કહેવાય લેન્થ ઓફ ધી પાથ ઓફ કોન્ટેક્ટ. અને લાસ્ટ આપણે એક્સ્ટ્રા થિંગમાં જઈએ કે જે કોન્ટેક્ટ કોમન પોઈન્ટ બને છે એના સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી એક આર્ક ક્રિએટ થાય છે, એને કહેવાય આર્ક ઓફ કોન્ટેક્ટ. સ્ટાર્ટિંગથી પીચ પોઈન્ટ સુધી જો જાઓ તો એને કહેવાય આર્ક ઓફ એપ્રોચ. યાદ રાખજો, સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધીની આખી આર્ક બને છે, પણ વચ્ચે એક પીચ પોઈન્ટ આવે છે, તો સ્ટાર્ટિંગથી લઈને પીચ સુધી આર્ક બને તો એને કહેવાય આર્ક ઓફ એપ્રોચ, અને પીચ પોઈન્ટથી લઈને એન્ડિંગ સુધી જે આર્ક બને એને કહેવાય આર્ક ઓફ રિસેસ. અને ઓવરઓલ બધી વસ્તુ હું તમને બતાવવા માંગુ તો આ રીતે હું તમને એક્સપ્લેન કરી શકું છું કે બધી વસ્તુ આમાં મેં આવી ગઈ. રેડી. તો થેન્ક્સ ફોર યોર અટેન્શન.
આ હતી આપણી આજની ટર્મ્સ ફોર ધી ગિયર્સ. આઈ હોપ તમને આ સમજાણું હશે. થેન્ક યુ.